વેલકમ ટુ જય માનપુણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ વોશિંગ મશીનમાં લસણ ફોલવાની રીત. 10 કિલો હશે કે 12 કિલો લસણ હશે, ફક્ત 10 મિનિટમાં ફોલાઈને તૈયાર થઈ જશે, તે પણ એકદમ ઇન્સ્ટન્ટ રીતે. તો ચાલો હવે આપણે જોઈ લઈશું કલાકોનું કામ મિનિટોમાં કેવી રીતે કરવું તે. તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો ફેબ્રુઆરી મહિનો પૂરો થતા છે ને માર્કેટમાં આ રીતનું નવું લસણ આવવા મળે છે અને નવું લસણ છે ને તે થોડુંક કડક હોય છે, એટલે આપણે જેને ઝડપથી ઇઝીલી નથી ફોલાતું લસણ, થોડીક વાર લાગે છે કારણ કે તે લીલું લસણ હોય છે ને એટલા માટે. તો વધારે લસણની આપણે ઘણી વખત જરૂર પડે છે, જેમ કે આપણે લસણનું અથાણું બનાવવાનું હોય અથવા તો લસણની ચટણી બનાવવાની હોય, આપણે ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે પણ આપણે ઝાઝા લસણની જરૂર પડે છે. તો આજે આપણે કલાકોનું કામ મિનિટોમાં કરવાનું છે અને એ પણ એકદમ અને ઇન્સ્ટન્ટ રીતે. તો લસણની જરૂર આપણે શાક, પરોઠા, અથાણા, થેપલા, પુડલા ઘણી જગ્યાએ આપણે લસણની જરૂર પડે છે અને જો આપણે લસણનો યુઝ ન કરીએ ને તો એકદમ આપણો રેસીપી છે તે એકદમ ફીકી લાગે છે અને ખાવામાં આપણે ટેસ્ટીફુલ નથી લાગતી. એટલે લસણ તો આપણે ખાવું જ જોઈએ અને લસણ આપણા શરીર માટે પણ ખૂબ ઉપયોગી છે અને લસણ ખાવાથી ઘણાને હાર્ટની બીમારી હોય તે પણ દૂર થઈ જાય, એટલું લસણ આપણા શરીરમાં ઉપયોગી બને છે. અને લસણ આપણે કેવી રીતના પસંદ કરવાનું કે મોટી મોટી કળી હોય છે ને એ રીતના આપણે લસણ પસંદ કરવાનું. નવું લસણ આપણે 12 મહિના સુધી કેવી રીતે સારું રાખવું તે પણ હું તમારી સાથે વિડીયો બનાવીને શેર કરીશ. તો સૌથી પહેલાં આપણે લસણની કળી અલગ પાડી લઈશું. તો લસણની કળી છે ને આપણે સાકુ વડે અલગ પાડવાની છે, તેને આ રીતે સાકુએથી આપણે અલગ પાડી લઈશું, એકદમ ઇઝીલી રીતે અલગ પડી જાય. જુઓ આ ઉપરની આપણે ડંઠરનો ભાગ આવે છે ને તે આ રીતે કાઢી નાખવાનો, ફટાફટ કળી છૂટી પડી જાય. હવે આપણે આ રીતે બીજા લસણને પણ અલગ પાડી લઈશું. ઘણા લોકો શું કરતા હોય કે વેલણથી અથવા તો દસ્તાથી લસણની કળી અલગ પાડતા હોય, પણ જો તેનાથી છે ને લસણ ભાંગી જતું હોય છે, એટલે ઘણી કળી છે ને પેસાઈ જતી હોય. જો તમે આ રીતે સપૂતથી લસણની કળી અલગ પાડશો ને તો એક પણ કળી ખરાબ નહીં થાય અને ઇઝીલી રીતે કળી નીકળી જશે. જો તમે જોઈ શકશો આ રીતની બધી આખી જ કળી, એક પણ કળી નથી ભાંગતી. અને બીજી ટ્રીક છે કે તમે લસણને આ રીતે ઢીકો મારીને પણ લસણને ભાંગી શકો છો. જો ફટાફટ બધી કળી છૂટી પડી ગઈ. આ રીતે પણ તમે કળી અલગ પાડી શકો છો. મારા કાઠિયાવાડમાં છે ને પહેલાં આ જ રીત અપનાવતા. તો જો આપણે લસણની આ રીતે છૂટી કળી પાડી દીધી છે. હવે આ લસણને આપણે આ રીતના થાળીમાં ટ્રાન્સફર કરી દીધું છે. હવે આને આપણે જે ઉપરની ગાંઠું હોય તે કાઢી લઈશું. આ રીતની બધી. હવે આને આપણે એક ઝાટકો મારી અને બધા ફોતરા કાઢી લઈશું. ફોતરા ઇઝીલી રીતે અલગ થવા મળ્યા છે. જો આપણે એકદમ છૂટી સરસ લસણની કળી પાડી દીધી છે, ફોતરા પણ આપણે ખેરી નાખ્યા છે. તો તમે જો આ રીત ફોલો કરશો ને તો કોઈ દિવસ ક્યારે પ્રોબ્લેમ નહીં પડે. અને બીજું કે આપણે લસણવાળું મરચું છે ને એક સાથે ખાંડી અને રાખી દેતા હોય કોઈ પણ બોક્સમાં ભરીને, એટલે ત્યારે પણ આપણે ઝાઝા લસણની જરૂર પડે છે. એટલે તમે પણ આ ચોક્કસથી રીત ફોલો કરજો. તો અત્યારે મારી જેટલા લસણની જરૂર છે ને એટલું જ લસણ મેં કળીથી અલગ પાડ્યું છે. તમારે જો જેટલા લસણની જરૂર હોય ને એટલું તમે પ્લસ કે માઇનસ કરી શકો છો. તો ફ્રેન્ડ, જ્યારે લીલું લસણ હોય ને ત્યારે મહિલાઓને આપણે હાથ વડે ફોલતા હોય ને તો શું થતું હોય કે અંગૂઠાના જીવાળા હોય ને તે બળવા મળતા હોય છે. જો તમે આ રીતે એકદમ ઇઝીલી રીતે લસણ ફોલશો ને તો કઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. ગેસ ઓન કરી દઈશું. આ રીતના કોઈ પણ પગથું વાસણ મૂકી દઈશું અથવા તો પેન મૂકી દઈશું. તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. ઢાંકણ ઢાંકી અને પાણીને આપણે 2 મિનિટ સુધી ગરમ કરી લઈશું. આપણે વધારે ગરમ નથી કરવાનું, ફક્ત 2 મિનિટ સુધી જ આપણે તેને ખાલી હહેકુસ પાણી કરવાનું છે. હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. જો પાણી ગરમ થઈ ગયું છે તો ગેસ આપણે બંધ કરી દઈશું. હવે આમાં આપણે લસણની કળી એડ કરી દઈશું. પાણીનો આપણને અંદાજે મેઝરમેન્ટ ન આવે તો લસણ ડૂબે એટલું પાણી એડ કરવાનું, તે ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી આમ જ રહેવા દેવાનું છે ગરમ પાણીમાં. 5 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો જુઓ લસણને ઉપરનો ફોતરીનો ભાગ છે ને એકદમ નરમ પડી ગયો છે. હું તમને એક લસણની કળી બતાવું. જો હવે આપણે આ લસણની કળીને પાણીથી અલગ પાડવા માટે એક જાળીવાળા ગવણામાં એડ કરી દઈશું. બધું પાણી નીકળી ગયું છે. હવે આપણે નીચેની થાળી લઈ લઈશું.
તો હવે આપણે શું કરશું કે આ રીતનું કોઈ પણ કોટનની થેલી લઈ લઈશું, અથવા તો કોઈ પણ કોટનનું તમે ઓઢણી કે ગમે તે બાંધણી કોઈ પણ તમે કોટનનું કપડું લઈ શકો છો. અત્યારે મેં કોટનની આ રીતની થેલી લીધી છે. થેલીને આપણે આ રીતે ખોલી નાખશું અને તેમાં આપણે લસણ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે થેલીને પેક કરી અને થેલીનું મોઢું આપણે બાંધી દઈશું કોઈ પણ દોરી વડે. જો આ રીતે આપણે દોઢી ગાંઠ વાળીશું. જઈશું મશીન તરફ. હવે આપણે મશીનનું ઢાંકણ ખોલી અને લસણની પોટલી છે તે મશીનના ટબમાં આપણે મૂકી દઈશું. અને લસણ એડ કરતાં પહેલાં છે ને મેં મશીનના ટબને ક્લીન કરી નાખ્યું હતું. ત્યારબાદ જ લસણની પોટલી એડ કરવાની. પહેલાં લસણના ટબને ક્લીન કરી નાખવાનું. હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું મશીનનું અને મશીન ઓન કરી અને જે આપણે સ્પિનનું બટન આવે છે ને કપડાં સૂકવવાનું તે આપણે દબાવી દઈશું. તો જુઓ અહીંયા 9 મિનિટ લીધી છે. 9 મિનિટ બાદ આપણે જોઈ લઈશું લસણ કેવી રીતે ફોલાઈને બહાર આવે છે તે. જુઓ હવે લસણની પોટલી છે તે આ રીતે મશીનમાં ફરવા મળી છે. તો 9 મિનિટ બાદ આપણે જોઈ લઈશું. પોટલીને આપણે બહાર કાઢી લઈશું. હવે આપણે પોટલીની ગાંઠ છે તે તોડી નાખશું. જુઓ લસણની છાલ છે તે એકદમ અલગ પડી ગઈ છે. જો ફક્ત આપણે ઉપર સરું ફોતરું આપણે લઈ લઈશું ને એટલે લસણની કળી ફોલેલી તૈયાર. તો આવી જ રીતે આપણે બધી કળીમાંથી ફોતરા લઈ લઈશું એટલે ફક્ત 5 મિનિટમાં લસણ ફોલાઈને તૈયાર. છે ને એકદમ ઇઝી. વોશિંગ મશીનમાં આમ તો લસણ ફોલવાથી આપણે ઘણો ફાયદો થાય છે કે જે આ કળી છે ને ઉપરની એકદમ મશીનમાં ફરે ને એટલે લસણ ફોતરાથી અલગ પડી જાય છે એકદમ ઇઝીલી રીતે. એટલે તરત જ આપણે લસણ ફોલી શકીએ છીએ. જો એક ફોતરું તમે કાઢો એટલે લસણ કળી નીકળી જાય બહાર. એટલો ફાયદો થાય છે આપણે વોશિંગ મશીનમાં લસણ એડ કરવાથી. તો જો અહીંયા આપણું લસણ ફોલાઈને થઈ ગયું છે પરફેક્ટલી રીતે તૈયાર. તો તમે પણ આ રીત અપનાવજો. બહુ સરસ ઉપયોગી છે અને ખાસ તો રેસ્ટોરન્ટ અને હોટલોવાળાને આ ટીપ ખાસ ઉપયોગી છે. હવે આપણે આ રીતનું એક કાચનું બાઉલ લઈ લઈશું. તેમાં મેં પાણી એડ કર્યું છે અને આમાં આપણે લસણ એડ કરી દઈશું. હવે આપણે આ લસણને હાથ વડે થોડું સોળી અને બહાર લઈ લઈશું. જો એકદમ છે ને થોડું ફૂલ જેવું લસણ એકદમ મસ્ત મજાનું. તો તમે પણ આ રીત જરૂર ફોલો કરજો. હવે આપણે કોઈ પણ આ રીતનું કિચન નેપકિન લઈ લઈશું. તેની ઉપર આપણે લસણ આ રીતનું રાખી દઈશું. તો આવી જ નવી નવી રેસીપીઓ, નવી નવી માહિતીઓ અને નવી નવી જાણકારી સાથે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. હવે આ લસણને આપણે કિચન નેપકિનથી આ રીતે આપણે લૂછી નાખશું. લસણ આ રીતનું સરસ કોરું થઈ ગયું છે. જુઓ તમે જોઈ શકો છો. હવે કોઈ પણ આ રીતની કાચની બરણી હોય ને તેમાં આપણે ભરી લેવાનું. આ રીતે તમે લસણને મહિના સુધી 2 મહિના સુધી પણ સ્ટોર કરી શકો છો. તો તમે આ રીતે લસણ તમારે જેટલું સ્ટોર કરવું હોય ને એટલું તમે સ્ટોર કરી શકો છો. અત્યારે તો મેં ફક્ત વિડીયો બનાવવા માટે તમને આ ટીપ બતાવી છે. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે, નવી નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.